તો હેલો મિત્રો, કેમ છો? મારા નવા વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે। અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જૂનાગઢમાં। અને મિત્રો જૂનાગઢમાં મહાદેવનું પ્રાચીન મંદિર છે, ભવનાથ મહાદેવ। તો મિત્રો અહીંયા મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો। મિત્રો આ બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે। મિત્રો અહીંયા શિવરાત્રિના દિવસે મોટો મહોત્સવ બી થાય છે અને સાધુ સંતો અહીંયા એક મરઘી કુંડ છે, એમાં સ્નાન કરવા મિત્રો આવે છે। તો મિત્રો આ પોસ્ટર બી તમે જોઈ શકો છો કે સાધુ સંતો સાથે મહાદેવ જાતે અહીંયા સ્નાન કરવા આવે છે। મિત્રો દર શિવરાત્રિના દિવસે આ મહોત્સવ રાખવામાં આવે છે મિત્રો। તો અહીંયા મિત્રો આ મરઘી કુંડ બી છે, તમે જોઈ શકો છો અહીંયા। તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને મંદિરને વિઝિટ કરીએ મિત્રો। તો મિત્રો હવે આપણે મરઘી કુંડ તરફ જઈએ। અને મિત્રો આ મરઘી કુંડ તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા સાધુ સંતો સ્નાન કરવા માટે આવે છે અને અમુક સાધુ સંતો અહીંયા અદૃશ્ય થઈ જાય છે। જાતે મહાદેવ સાધુના રૂપમાં અહીંયા સ્નાન કરવા માટે આવે છે। મિત્રો તમે વિઝિટ ના કરી હોય તો જરૂર કરજો આ કુંડની। તો મિત્રો આ કુંડનો આ ઇતિહાસ છે, તમે અહીંયા જોઈ શકો છો। અને શિવરાત્રિના દિવસે મોટો મહોત્સવ થાય છે અને અહીંયા સાધુ સંતો આ કુંડમાં સ્નાન કરવા માટે આવે છે મિત્રો। તો મિત્રો તમે વિઝિટ ના કરી હોય તો આ જગ્યા પર વિઝિટ જરૂર કરજો। તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને આગળ મંદિરનો વ્યૂ તમને બતાવું। તો મિત્રો હવે તમને જૂનાગઢ પર્વતના દર્શન કરાવું। તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભગવાન જાતે સૂતેલા હોય એ રીતના જ પર્વત દેખાય છે, આંખ, નાક, કાન, કપાળ। તો મિત્રો અહીંયા મંદિરનું બી વ્યૂ જોઈ શકો છો। તો મિત્રો આ વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ। અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને સાથે બેલ આઇકન કરવાનું ના ભૂલતા, જેથી તમને મારા કોઈ બી વિડીયોની પહેલી નોટિફિકેશન મળે। અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી લેજો।